મારું નામ કેશુભાઈ લાભશંકરભાઈ તેરિયા, ગામ નેરિયાણા. મારે ડુંગળી 7 થી 8 વીઘાની છે, બરાબર. વીઘે અંદાજે 150 થી 200 મણનો ઉતારો આવે છે. જો અમને સરકાર એ ભાવ પહેલાંનો જૂનો 800-900નો ભાવ આપે તો અમારે 7-8 લાખની ડુંગળી થાય. અત્યારે 3 થી 4 લાખની 3 લાખની અંદાજ છે. તો અમારે આ મજૂરીના ખર્ચાએ પહોંચ થાય એમ નથી અને અમારે નુકસાની થાય. હું સેટા મારા ભાગ્યા, અમે 2 જણાનો ભાગ કાઢતા અમને કાંઈ ખર્ચ પહોંચ થાય એમ નથી. કેટલાક લાખનું તમને નુકસાન થાય? અમારે 100-500 લાખની નુકસાની ખરી. જો 800-900નો ભાવ હોત તો અમને હરભર થાત, અમને પોહાણી થાત. હવે દર વર્ષે અમે વાવીએ છીએ, છતાં અમને એમ થયું કે આ વર્ષે અમને ભાવ સારો મળશે તો અમે આ 7-8 વીઘાની વાવી. તો અમારે તો 3 લાખનો જ આવક ગણીને અમે હાલીએ છીએ. નકર ઓલે 7-8 લાખ હોત તો અમને પોહાણ થાય. શું કારણ હોય શકે કાકા ભાવ ઘટવાનું? શું કારણ હોય? સરકારની આ ન્યાય નીતિ આવું નિકાસબંધી, બરોબર. ખેડૂતના ઘરમાં આવે તો નિકાસબંધી કરે તો આ સરકારને સમજવું ને. ખેડૂતની આશા કોને? ખેડૂતની આશા હોય સરકાર માથે. તો સરકાર જો આવું કરે તો અમારે ખેડૂતોને ક્યાં જવું? શું તમારી માંગ છે સરકાર? અમે એમ કે નિકાસબંધી દૂર કરે અને ખેડૂતોને 5 રૂપિયા મળે. 700-800 રૂપિયા ભાવ જે વેપારીના ઘરમાં હતી તે મળતા હતા, તો અમને 600-700 મળવા જોઈએ એમ. 100-200 ભલે ઓછા મળે, પણ એ રીતે જો મળે તો અમને ખેડૂતોને ફાયદો થાય એમ. અને અમારે ખેડૂતને વાહે બાળ બસા હોય, સાંજે મજૂરો હોય. તમે જો મારી વાડીમાં મજૂરી રળે છે. અત્યારે અમને એવા ખર્ચા ગણો તો એક દાડીઓ 700 રૂપિયા, 500-700 રૂપિયા લે છે મજૂરી. અને જવા આવવાનું ટેમ્પાવાળું 10 દાડી એક મજૂરી ચૂકવવી પડે. એટલે અમારે તો આ ખર્ચા અટાણે પહોંચ જ નથી. પણ શું કરવું? આ સરકારને આવો ન્યાય જોઈને અમને એમ થાય, અન્યાય જોઈને, કે આવું ન કરાય એમ ખેડૂત માટે. અને આખલે 4 લાખનો મને લાભ મળે એમ હતો. અને લાભ મને મળવાનું કે નો અત્યારે આ નિકાસનું બંધ કર્યું તો મને લાભ 1 લાખ રૂપિયા મજૂરી મૂળ મળશે. એમાં મારે દાડિયાનો ખર્ચ લાગી જશે અને એવું બધું શું છે. કેટલી નુકસાની ગઈ તમને? નુકસાની મારે 3 લાખ જેવી જી છે. અને હું મજૂર માણસ છું ને મારે મજૂરી મળવાની હતી સારી, પણ મને મજૂરી ન કારણ છે કે અમરેલી જિલ્લાના ખેડૂતો ઉપર વધુ એક વખત કફોડી પરિસ્થિતિ સર્જાય છે. ખેડૂતો દ્વારા આ વર્ષે ડુંગળીનું ખૂબ જ વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતોએ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. ડુંગળીની ઉત્પાદન સમયે ખૂબ જ સારા ભાવ મળી રહ્યા હતા અને 1000 રૂપિયા સુધી ભાવ મળતા હતા, પરંતુ હવે 300 થી 400 મળતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે.